ચાલો મિત્રો, અહીંયા જુઓ, હવે બોર્ડ ઉપર બધાને દેખાય છે. આપણે શરૂઆતમાં કદાચ ટાઈમ ટેબલ તમારી પાસે હોય તો ચેપ્ટર નંબર 2, પછી ચેપ્ટર નંબર 4, પછી 9 અને પછી પાછળના આ રીતના ચેપ્ટર એટલા માટે લીધા છે કારણ કે આ સેક્શન જે છે તમારો, એ સેક્શન ડીના ક્વેશ્ચન્સ સૌથી પહેલાં આપણે પ્રયત્ન કરીશું સોલ્વ કરવાનો. એમાં આપણે આપેલા લિસ્ટ પ્રમાણે ચેપ્ટર નંબર 2 દ્રાવણો, એની અંદર 5 થિયરી છે, 4 થી 5 થિયરી છે અને બાકી દાખલા છે. એટલું જો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો આપણો જે ટૉપિક છે 4 માર્ક્સનો, એ આપણે થિયરિટિકલી તો કવર કરી જ શકીએ. બરાબર છે? હા, આમાં કેવા પ્રકારના MCQ પૂછાય છે એની ચર્ચા પણ આપણે હજુ 2 દિવસના વિડીયો છે એની અંદર ઓલમોસ્ટ કવર કરવાનો ટ્રાય કરીશું. 2-4 સૂત્રોને આધારે શું પૂછાઈ શકે તેવી ચર્ચા પણ હશે એમાં. એટલે ચેપ્ટર પણ થઈ જાય, થિયરીનો પાર્ટ પણ આવી જાય અને MCQ, 4 MCQ ટાઈપના આપણે જોઈએ તો એમાંથી જ ક્યાંક ને ક્યાંક એકાદ MCQ આવી શકે. હવે દ્રાવણોવાળા ચેપ્ટરમાં આપણે બધા જાણીએ છીએ કે સૌથી પહેલી થિયરી છે આપણી બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા એના બાષ્પ દબાણનો ફેરફાર. શું જોવા મળે છે દોસ્તો? સાંભળો. હવે સૌથી પહેલાં આ બાષ્પશીલ દ્રાવકની વાત આવે છે. તો હવે આ બાષ્પશીલ દ્રાવક એટલે શું મિત્રો? ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 46, જેમાં પ્રવાહી માં ઘન દ્રાવણ છે ને નું બાષ્પ દબાણ એ છે. અને એ જ ટોપિક ઇનિશિએશન કરવાનો છે આ થિયરીમાં. અને ત્યારબાદ તમને પાના નંબર 49 ઉપર બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ આપણે આની સાથે મેચ કરવાનો છે. સમજો. હા, કારણ કે એની શરૂઆત જુઓ, વિભાગ 2.4.3માં શીખ્યા કે દ્રાવણમાં, હે ને? તો દોસ્તો વિચારવાનું છે આપણે હવે કે ભાઈ એક બીકર છે, એ બીકરની અંદર આપણે એવું દ્રાવક ભર્યો છે, દ્રાવક એવો ભર્યો છે કે જે કેવો હોય? બાષ્પશીલ હોય. એટલે શું ભર્યું આપણે? પાણી ભર્યું, જે તમે પહેલી થિયરીમાં જોઈ શકો છો, હે ને? એક પાત્ર છે. હવે એને આપણે એક બંધ પાત્રમાં ગોઠવેલો છે, ગોળાકાર દેખાય છે? હા, એમાં કણો જે છે એ બાષ્પશીલતાની દ્રષ્ટિએ તમે જોશો ઉપરની તરફ તો 8 થી 10 અણુઓ બાષ્પશીલતામાં દેખાય છે. અને બીજું જે બીકર છે એ બીકરમાં ફરક શું છે મિત્રો? એ જ દ્રાવકમાં એને શું ઉમેર્યું છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેર્યો. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કયો ઉમેર્યો છે? હા,
એટલે દ્રાવ્ય અને દ્રાવક બંને ઉમેર્યા છે. અને ફરીથી જો અહીંયા બુકની અંદર એમાં આપણે જોઈએ છે તો કણો ઘટી ગયા. જોવા જોશો ભાઈ, કણો ઘટ્યા. એક મિનિટ આપણે વેઇટ કરીએ દોસ્તો. ધર્મેશનો કે માયલો ચાલુ કરે ડીજી ફાસ્ટ ફાસ્ટ. ચલો મિત્રો, તમને જેટલું કીધું એટલું તમે ધ્યાન ઉપર લેશો. આકૃતિ તમને આપેલી છે. આકૃતિ છે પાના નંબર 46 ઉપર. એમાં બે બીકર છે. એક બીકરમાં પાણી એકલું ભરેલું છે એટલે દ્રાવક છે, અને બીજા બીકરમાં દ્રાવક સાથે કોણ છે? દ્રાવ્ય પણ છે. તો તમે એક વસ્તુ માર્ક કરો ત્યાં કે તમારું એકલો દ્રાવક છે, મતલબ માત્ર પાણી છે, ત્યાં ઉપર બિંદુઓ વધારે છે, અને જ્યારે દ્રાવ્ય પદાર્થ એમાં ઉમેર્યો તો બિંદુઓ ઘટ્યા. આ થવાનું કારણ શું? કે ભાઈ જ્યારે દ્રાવ્ય પદાર્થને પાણીની અંદર અથવા તો કોઈ પણ, એ દ્રાવ્ય કોણ હતો ખબર તમને? ખાંડ, મીઠું, જે અબાષ્પશીલ છે, એ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે એના બાષ્પના કણુઓમાં શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. એટલે જ્યારે તમારી આ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા બાષ્પ દબાણમાં થતો ફેરફાર, આવો જો ટોપિક પૂછાય તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ચાલીસ. હા હા, એ ટચ કરી બસ. રિમોટ જોઈશે. તો એ પ્રકારે આપણે એટલું કહી શકીએ કે એના દ્રાવકની જે સંખ્યા છે એમાં ઘટાડો જોવા મળે છે, જે બાષ્પશીલ છે તે. હવે એમાં દેખાય છે? હા મિત્રો જોજો. હવે એમાં આ બાષ્પશીલ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે ઉમેર્યું છે તો અહીંયા બાષ્પના કણો ઘટ્યા. એટલે આમાં કોણ છે? દ્રાવ્ય અને દ્રાવક, અને આમાં માત્ર. હવે આ બાષ્પ જે ઉત્પન્ન થઈ ને એના કારણે જે આ દિવાલ ઉપર દબાણ લાગે ને એને કહેવાય બાષ્પ દબાણ. બાષ્પને કારણે લાગતું દબાણ. તમારે આ બધું સમજણ રાખવાની છે, જે લખવા માટે સાચા અને પ્રોપર શબ્દો તમને મળી રહે. હવે અહીંયા બાષ્પ છે, એના કારણે પણ અહીંયા શું લાગશે? બાષ્પ દબાણ. પણ દોસ્તો, બાષ્પ દબાણ ક્યાં વધારે હોય? પહેલામાં, એકલા દ્રાવકમાં. શા માટે? કારણ કે તેમાં કણો વધારે છે. ક્વેશ્ચન ત્યાં થાય. હવે એનો મતલબ કે જ્યારે દ્રાવકમાંથી દ્રાવણ બને છે તો બાષ્પ દબાણ શું થયું? ઘટ્યું. એટલે આપણે બાષ્પ દબાણમાં થતો ફેરફાર જે છે એમાં આપણે સમજીએ છીએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઘટાડો જ શોધીએ છીએ, પણ શું શોધીએ છીએ? સાપેક્ષ ઘટાડો. તો સમજ પડે છે મિત્રો? આથી આપણે શું શોધવાનું? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો મિત્રો માત્ર આટલી વિગત તમને ખબર પડી જાય. આ થિયરી પાર્ટ આકૃતિ દોરીને તમારે લખવાનો. હું સમજ્યા એ લખવાનું. સમજ્યા શું? કાંઈ સમજ્યા જ નથી ને આપણે. માત્ર સાહેબ એક બીકર લીધું છે, પાણી લીધું, એમાં એ દ્રાવક, અને બીજા બીકરમાં આપણે દ્રાવક અને દ્રાવ્ય બંને નાખ્યા છે.
બાષ્પની માત્રા અહીંયા વધારે છે, અહીંયા ઓછી છે, જેના કારણે બાષ્પ દબાણ પણ અહીંયા કરતાં અહીંયા ઓછું છે. ખબર પડી? એટલે આપણે વાક્ય ઉમેરી શકીએ કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં, આ દ્રાવક કેવું કહેવાય? જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે, ઉમેર્યો બાજુમાં, તો એના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. એવું આપણો સંખ્યાત્મક ગુણધર્મ છે આર્વે. ચાલો, એટલી ખબર પડી ગઈ. હવે આગળની વાત કે જ્યારે આ ચર્ચા કર્યા પછી આપણે શરૂઆત ક્યાંથી કરવાની? કે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ દ્રાવણની ઉપર જે છે, કોઈ પણ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, આ આખું દ્રાવણ છે તમારું દ્રાવ્ય વત્તા દ્રાવકવાળું, એનું બાષ્પ દબાણ કોના પર આધાર રાખે? એટલે આપણે આવું લખવાનું કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ દ્રાવકમાં ઓગળે ત્યારે તે દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર દ્રાવક પર જ આધાર રાખે છે. તો દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર દ્રાવક પર આધાર રાખે છે એટલે સુધી આવે ને. એટલે પછી આપણું થાય દ્રાવક. અહીંયા આપણે 1 નંબર આપીએ છીએ કોના માટે? દ્રાવક. આવું ક્યારે યાદ રાખવાનું? કેવી રીતે? ચા બનાવતી વખતે મહેમાન આવે તો તપેલીમાં પહેલાં શું લઈએ આપણે? એમ ન કહેતા દ્રાવક લઈએ, પાણી લઈએ આપણે, અને પછી એની અંદર ખાંડ, દૂધ, ચા આ બધું નાખીએ. હા કે ના? તો આ પછી જે નાખ્યું ને એ 2 નંબર, એટલે 2 સેકન્ડ નંબર આવશે. અને પાણી જે છે એ દ્રાવક છે, એ પહેલાં નાખવામાં આવે છે. એટલે હંમેશા આ સૂત્રોમાં તમારે 1 એટલે દ્રાવક અને 2 એટલે દ્રાવ્ય લેવાનો છે. એટલે આપણે P1 મૂક્યું. દબાણ એટલે પ્રેશર, અને પ્રેશરની સંજ્ઞા P મૂકી એટલે દબાણને P કહેવાય. અને P1 નો મતલબ તમે શું સમજશો? દ્રાવક નું બાષ્પ દબાણ. હવે દબાણ શબ્દ નહીં, એ દબાણ વાયુનું હોય. અહીંયા વાયુ તરીકે કોણ છે? બાષ્પ. એટલે બાષ્પ દબાણ શબ્દ આપ્યા છે. દ્રાવકનું બાષ્પ દબાણ ચલે છે x1. તો x એ કોની સંજ્ઞા છે? મોલ, અંશ. અને P એ કોની સંજ્ઞા છે? બાષ્પ દબાણ. તમારે આ બધું યાદ રાખવું પડે બેટા, લખતી વખતે સાચું લખાય ને એના માટે. ચલો, તો P1 બરાબર, હવે શું લખી શકીએ આપણે? ચલે છે દૂર કરીએ તો P10. શું આવ્યું? એવું થતું હોય છે ઘણી વાર, એવું લાગે છે મને. P10 ઇન્ટુ x1 થાય છે આવું? મિત્રો સમજ પડી? આ ચલે છે દૂર કર્યું એટલે બરાબર અને P10. દોસ્તો P10 અને P1 આ બેમાં કોઈ ફરક છે? છે. આ 0 નો મતલબ થાય શરૂઆત, એટલે કે શુદ્ધ અવસ્થામાં. શુદ્ધ અવસ્થામાં કોનું બાષ્પ દબાણ? દ્રાવકનું બાષ્પ દબાણ. તો આ P1 ને શું કહેશો તાર? P1 કઈ અવસ્થામાં કહેવા છે? હા, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ. અચ્છા, તો આ દ્રાવકનું ના લખીએ તો ના ચાલે? ચાલે. કેમ કે દ્રાવણ એમાં એક દ્રાવક છે અને દ્રાવ્ય, પણ દ્રાવ્ય બાષ્પશીલ બનતો નથી. એટલે આપણે આમાં ચોખવટ ન કરીએ તો પણ ચાલી જાય. ચલો મિત્રો, આટલી ખબર પડી? હા કે ના? હવે એના આધારે એક આલેખ આપ્યો છે તમને, સીધો આલેખ. ગોખી મારવાનો આમ કરીને. ઓ સાહેબ, હું કોણ તાર? કોઈ આલેખને ગોખો નથી દોસ્તો. હવે જુઓ, આલેખના માટે હું અહીંયા લખાવું છું y બરાબર mx પ્લસ c. દેખાય છે બોર્ડ ઉપર? આ શું બતાવે છે તમને? સુરેખ સમીકરણ. એટલે આ ઉપરનું સમીકરણ તમને ના દેખાય ને દીકરા, ત્યાં જતા રહો. આ ઉપરનું સમીકરણ એ તમારું આની સાથે તમે મેચ કરી શકો છો? કરાય કે ના કરાય? તો તમારો આ જે છે આ x અક્ષ કહેવાશે અને આ y અક્ષ કહેવાશે. ચલો, હવે કોઈ ડાઉટ નથી?
તો y બરાબર તો P1 છે, એટલે આપણે લખીએ છીએ બાષ્પ દબાણ, અને અહીંયા લખીએ છીએ x કોના? દ્રાવકના. તો જુઓ આ x અક્ષ ઉપર x1 આવ્યો અને y અક્ષ ઉપર P1 આવ્યો, આ દ્રાવણનું બાષ્પ દબાણ. તો આ m એટલે ઢાળ, ખબર છે ને તમને, અને c એટલે આંતરછેદ. આંતરછેદનું મૂલ્ય કેટલું છે? 0. આ બધું તમારે કંઈક દર્શાવવાની જરૂર નથી, આ તમારે યાદ રાખવા માટેની ટ્રીક છે કે કેવી રીતે યાદ રખાય. તો હવે એ કરવાથી આપણે એવું કહી શકીએ કે c આંતરછેદ 0 હોય તો આલેખ શૂન્યમાંથી પસાર થાય અને સીધી રેખાનું સમીકરણ સાથે મેચ થાય છે, એટલે આલેખ સીધી રેખા બને છે. અને બની ગયું. ચલો બેટા, બની ગયું. આ રીતે એ આપણને મળે છે. અહીંયા 0 હતું તો મોલ અંશ 1 થાય. જુઓ આ મોલ અંશ 1 કેમ કીધો? દ્રાવ્ય વત્તા દ્રાવક નો મોલ અંશ 1 થાય તો એનો જ્યારે આલેખ આપણે દોરીએ છીએ સાથે સાથે, તો એને જ્યાં સ્પર્શે છે ને અહીંયા, તો એને કહેવાય P10, કારણ કે એ વખતે માત્ર અને માત્ર તમારું બાષ્પ દબાણ જે છે એ દ્રાવક ઉપર જ આધાર રાખે, એકલા દ્રાવક પર જ, એના કારણે P10 આવશે. તો આનો ઢાળ તમને પૂછ્યો હોય તો કેટલો કહેશો? P10, બરાબર છે. અને આંતરછેદ C બરાબર 0. આ માત્ર તમારે શું કરવાનું છે આના માટે? આ સમજણ માટે આટલા સુધી ક્લિયર થઈ ગયું. તમારું મુખ્ય દોસ્તો આ સૂત્રના આધારે જ આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. કાંઈ ન ખબર પડે તો આવું તો ખબર પડશે ને, તો તમારે આટલું વિગત ધ્યાન રાખવાની છે મિત્રો. ચલો, એ જ સૂત્રનો આપણે હવે ઉપયોગ કર્યા છે. P1 બરાબર P10 ઇન્ટુ x1, આવું છે સૂત્ર તમારું એ? હા કે ના? હવે એ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે, અને અહીંયા બાષ્પ દબાણમાં થતો ઘટાડો એવો શબ્દ વાપર્યો છે આ લોકોએ, એને મૂકીએ છીએ. જુઓ ચીપકી ગયું લાગે છે. ચાલો, તો હવે આપણે શું કહી શકીએ આમાં? હવે મિત્રો એક વસ્તુ હું તમને બતાવી દઉં. અહીંયા P1 અપોન P10 બરાબર x1 લખાય મિત્રો? બંને બાજુ એકમાંથી બાદ કરતા, બંનેને એકમાંથી બાદ કરવી એટલે શું કરવું? 1 માઇનસ P1 અપોન P10 અને 1 માઇનસ x1. ચાલે? હવે આના લસા કેટલો આવશે? P10. તો આપણે શું લખીશું? P10 માઇનસ P1 અપોન P10. 1 માઇનસ x1 બરાબર શું લખાય? x2. કોઈ શક? નો શક, હે ને? બે શક સાહેબ. ચાલો, કઈ વાંધો નહીં. હવે આ P10 માઇનસ P1 બરાબર શું લખાય? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આ હતું આનું, અને પછી કુલ દ્રાવણનું બાષ્પ દબાણ. તો એ બંનેનો બાદબાકી કરું તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો મને મળે. શું મળે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. દાખલા તરીકે મિત્રો, દાખલા તરીકે અહીંયા આનું બાષ્પ દબાણ 10-12 હતું, દાખલા તરીકે કીધું છે, અને એ ઘટશે કે વધશે? આમાં ઘટશે. તો હું કહું છું 8-12 થયું. તો તમે આનું માઇનસ આનું કરો તો 2 મળી જાય કે નહીં? એને કહેવાય બાષ્પ દબાણમાં થતો ઘટાડો. એને બીજી સંજ્ઞા પણ આપવામાં આવે છે, ડેલ્ટા પી પણ 1. કેમ? ખબર પડી ગઈ? દ્રાવક જ છે ને, એટલે ડેલ્ટા P1 પણ લખવામાં આવે છે, બરાબર ડેલ્ટા P1 અપોન P10 પણ લખાય. તમારું આ જે વેલ્યુ છે ને એ જ તમારું આ કહેવાશે. હવે P10 માઇનસ P1 અપોન P10 બરાબર શું લખાય? બાષ્પ દબાણમાં
થતો સાપેક્ષ ઘટાડો. ચાલો ખબર પડે છે મિત્રો? અક્ષર વંચાય છે ને? સરસ આવે છે. હવે આગળ વધીએ. આ થઈ ગયું બેટા. સાપેક્ષ ઘટાડો શબ્દ કેમ વાપર્યો? પહેલામાં માત્ર ઘટાડો હતો, તો આમાં સાપેક્ષ ઘટાડો એટલા માટે કે બંનેનો તફાવત ભાગ્યા P10 એટલે કે જે વધુ હતો તે, એટલે સાપેક્ષ લીધો. x2 એટલે શું? દ્રાવ્યના મોલ અંશ, એટલે જે ઓગાળ્યો છે ને એના મોલ અંશ. આથી રાઉલ્ટનો આ નિયમ આપણે શું લખી શકીએ? જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે. ચલો આવું તો મેં પેલા આકૃતિ પરથી લખ્યું. ત્યારે તેના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એટલે આ સૂત્રના આધારે બોલીએ છીએ આપણે, ઘટાડો એ ઓગળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આમાં દ્રાવ્ય કેમ લખ્યું ખબર પડી ને? નંબર 2 છે એટલા માટે. તો દોસ્તો આ રીતે તમારે એક્સપ્લેન કરી લેવાનું, તો મજા આવી જાય કે ના આવી જાય? બહુ મજા આવે સાહેબ આમાં. ચાલો, P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2 લખાય આવું. આ શું છે? મોલ અંશ એટલે બેટા એક્સનો જે સૂત્ર છે ને, જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. આ ખાલી જાણવા માટે છો આવું કેવી રીતે આવ્યું તે. હવે N2 અપોન N1 કરીએ છીએ, જ્યાં N1 N2 ઇઝ વેરી લેસ ધેન N1 છે એમ કીધું સમજે આપણે. મતલબ કે તમારો દ્રાવ્ય જે છે એની માત્રા ખૂબ ઓછી લીધી છે એવું સમજવામાં આવે છે. એટલે આ મંદ જલીય દ્રાવણમાં આ પ્રક્રિયા થાય છે. કેવા? મંદ. અને એના લીધે હવે આ જ સૂત્રને હું અહીંયા બતાવું છું. P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 અપોન M2. આ W ક્યાંથી લાવ્યા? તો બેટા હું તમને એવું કહું છું અહીંયા, N બરાબર W ભાગ્યા M. N એટલે મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. ખબર પડી? આ સૂત્રો બધા ધ્યાન પર રાખશો ને એટલે બધું ઇઝી થઈ જશે. ગુણ્યા છેદમાં N1 છે, તો છેદની અંદર તમારો W1 અપોન M1, તો એ ઉલટું થઈ જાય ને, M1 અપોન W1. આ સૂત્ર તમારે ફાઇનલી ધ્યાન ઉપર રાખવાનું થાય અને એ સૂત્ર લખી જ્યાં W1 W2 M1 M2 શું છે એ તમારે બતાવી દેવાનું. તો દોસ્તો ખબર પડે છે? એક આ થિયરમ પૂછાય તો તમે એને આવી રીતે સમજી શકશો. ક્લિયર? ચાલો, સ્ક્રીનશોટ લઈ લીધો દોસ્તો? વેરી ગુડ. હવે આપણે જઈએ છીએ થિયરી નંબર 2. બરાબર છે? અને એ છે તમારા પાના નંબર 43. પ્રવાહી બાષ્પ દબાણ. બાળકો તમને કોઈ પ્રશ્ન પૂછતો હોય તો કોમેન્ટ્સમાં લખજો પાછા. થાય છે કે બધું આવડે જ છે? 10 મિનિટ. ચાલો, એટલે આપણે કહીએ છીએ બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પ દબાણ. જુઓ મિત્રો, બંને બાષ્પશીલ હોય, બંને બાષ્પશીલ, આ થિયરી નંબર 2 છે. ઓકે, બંને બાષ્પશીલ હોય ત્યારે આપણે શું કરવાનું? લોચો થઈ જાય ને. તો કેવી રીતે લોચો થાય?
તે હું તમને બતાવું. ચાલો, ચાલો વિચારો. બીકર છે તમારી પાસે. શું છે? બીકર. અને બીકરની અંદર, થેન્ક યુ દોસ્ત, બીકરની અંદર આપણે શું લીધું છે? દ્રાવક, પાણી. અને એ છે તમારો બાષ્પશીલ. કેવો છે? બાષ્પશીલ. એમાં બીજો ઘટક જ્યારે ઉમેરીએ છે, બીજો ઘટક એટલે કોણ હોય? એ પણ બાષ્પશીલ. શું નાખશો હવે તમે? ઇથેનોલ ઘણા નાખવા ઈચ્છે છે. હે, હા ચાલે, ઇથેનોલ, કારણ કે એ બાષ્પશીલ છે. ખ્યાલ આવ્યો? બંને બાષ્પશીલ હોય ત્યારે શું થાય દોસ્તો? આ પણ બાષ્પશીલ અને પાણી પણ બાષ્પશીલ. તો શું થશે દોસ્તો? બંને बाष्पशील હોય તો હવે કલર ચેન્જ કરના પડેગા. અભી આ કાળું કાળું શું છે? પાણી. અને આ લીલું લીલું ઇથેનોલ. આ પાત્ર તમે બંધ કર્યું હોય, બરોબર છે, બંને બાષ્પશીલની વાત છે એટલે, તો તમને શું મળે અહીંયા? આ કોના ટપકા મળ્યા? એટલે ભાઈ આ કોની બાષ્પ મળી? ઇથેનોલની. અને આ કોની મળી? તો મતલબ અહીંયા જે બાષ્પ દબાણ લાગે એ કોના કારણે લાગે? બંનેના કારણે લાગે. દ્રાવ્ય અને દ્રાવક. સમજો, દ્રાવ્ય અને દ્રાવક બંનેના કારણે શું લાગે છે તમને? બાષ્પ દબાણ. અને એના લીધે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઘટક એક કે જેને આપણે દ્રાવક કહેતા હોય તો એના કારણે લાગતું બાષ્પ દબાણ એટલે શું કહેવાય? P1 બરાબર શું લખશો? ચલે છે x1. હા કે ના? પર્સનલી વાત છે, એનું પોતાનું બાષ્પ દબાણ. અને એટલે આપણે સૂત્ર લખીએ P1 બરાબર P10 ઇન્ટુ x1. ઘટક 2 માટે દ્રાવ્ય એ પણ બાષ્પશીલ છે પોતે. P2 ચલે છે x2. કારણ કે કોઈ પણ દ્રાવકનું બાષ્પ દબાણ એકલા હતા ને ત્યારે P10 અને P20 છે, પણ હવે દ્રાવણની અંદર આવે છે ત્યારે જો હું માપવા જાઉં તો એ મને P1 જ કહેવાય. ઘટક એનું બાષ્પ દબાણ. આને મેં ઇથેનોલ, સપોઝ આપણે પાણી લીધું છે અને આને ઇથેનોલ કહું છું, તો એ બંનેનું જ્યારે દ્રાવણની અંદર માપવામાં આવે ત્યારે આ સૂત્ર લાગે છે. તો P2 બરાબર P10 ઇન્ટુ x2. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેવી રીતે થાય? હે ભાઈ, P1 વત્તા P2, આને કહેવાય P ટોટલ. તો P ટોટલ બરાબર શું લખશો? P10 ઇન્ટુ x1 P20 ઇન્ટુ x2. તો બાળકો સમજ પડે છે આપણને? આવું કરવું પડે આપણે. અને હવે P10 ઇન્ટુ x1 કીધું હોય તો આપણે શું કહીશું? યસ યસ યસ. તો x2 બરાબર નહીં, x1 બરાબર 1 માઇનસ x2 મૂકીએ તો P10 આ x1 ની કિંમત આવું ગોખી મારવાનું આપણે. આ જે છે ને એને ગોખવાનું નહીં, મરી ગયા નહીં. x1 વત્તા x2 બરાબર 1 થાય જ સાહેબ. x1 વત્તા x2 વત્તા x3 બરાબર શું થાય? તો એ 1 જ થાય. દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો
1 થાય. એના બેઝ ઉપર આપણે એને કહી શકીએ છીએ. તો P ટોટલ બરાબર આ સૂત્ર થાય. તો P ટોટલ બરાબર P10 માઇનસ શું થયું? P10 નો ઇન્ટુ x2 પ્લસ P20 ઇન્ટુ x2. તો આપણે સૂત્ર લખી શકીએ P10 પ્લસ લેવાય છે ને વચ્ચે, માઇનસ કોમન લઈ લઈને એટલે માઇનસ અંદર જાય. તો પ્લસ પ્લસ x2 है ना इज इक्वल टू P20 माइनस P10. મિત્રો એક આ તમારે સૂત્ર મેળવી લેવાનું થશે. ઓકે, આ સૂત્ર તમારે મેળવવાનું. ચલો, આટલું મેળવ્યા પછી પેલો આલેખ છે કે નહીં? સમજો, આ થિયરી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. આ થિયરીનો પૂછાય તો આનો દાખલો પૂછાય, એટલે દાખલા બી આપણે કરીશું, પણ તમને પહેલાં થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. બંને બાષ્પશીલ છે ને, પેલા આલેખની અંદર વાત કરીએ ને આપણે, તો આનો આલેખ એક જ બાજુ જાય છે. જુઓ, એક જ બાજુ એટલે દ્રાવક એકલો જ બાષ્પશીલ છે. પણ હવે તમે જ્યારે આની વાત કરશો ત્યારે તમારો આલેખ જે છે એ આમ જ દોરાવવો જોઈએ. એકચ્યુઅલી આમાં શું લખીશું આપણે? મોલ અંશ અને અહીંયા બાષ્પ દબાણ. તો આ બાષ્પ દબાણ એ સિસ્ટમ તો સેમ ટુ સેમ, તો ફરક કેમ આવ્યો? તો ફરક એટલા માટે આવે છે કે તમારો ઘટક 1 અને ઘટક 2 બંને કેવા છે? બાષ્પશીલ છે. બંને બાષ્પશીલ છે. જ્યારે બંને બાષ્પશીલ હોય તો આ આલેખ. અને બીજું, બંનેની હું બાષ્પશીલતા સરખી હોય. સેનિટાઈઝર લગાવીએ છીએ આપણે હાથ ઉપર અને એકલું પાણી લગાવીએ તો ફરક પડે? પાણીથી હાથ લુવા પડે રૂમાલથી, અને સેનિટાઈઝર ચાલે નહીં, ઉડી જાય, બાષ્પશીલ થઈ જાય. મિનિંગ શું થયો? એ વધુ બાષ્પશીલ છે. ઇથેનોલ એ વધુ બાષ્પશીલ છે, જ્યારે પાણી ઓછું બાષ્પશીલ છે. સમજ પડે છે કોન્સેપ્ટ? એટલે એ વસ્તુ તમારે ધ્યાન પર લેવાનું થાય. હવે આ ખૂણે આપણે સૂત્ર તો એનું જ આવશે પેલું જ. તો x1 બરાબર આપણે 1 મૂકીએ તો સામેના ખૂણે x2 બરાબર કેટલા થઈ જાય? સોરી, x1 બરાબર કેટલા થાય? 0. આનું મતલબ શું છે ખબર પડી? P total is equal to P10 into x1 P20 into x2. આ સૂત્રનો કોન્સેપ્ટ એક જ છે દોસ્તો, કે જો તમે x1 બરાબર 1 લીધા હોય તો આવી કન્ડિશનમાં x2 બરાબર કેટલા થાય? 0. તો તમે આને x2 બરાબર 0 મૂકી દો, સાંભળજો, આ સૂત્રમાં, તો તમારા દ્રાવણનું કુલ દબાણ એ કોના પર આધાર રાખે? માત્ર P1. એટલે એને આટલે બતાવ્યું કે P10 આટલે સુધી જાય છે. ક્લિયર છે? હવે બીજી કન્ડિશનમાં સામેની x1 0 હોય તો x2 બરાબર 1 હોય. આ જ સૂત્રમાં x2 બરાબર 1 અને x1 બરાબર 0 હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ એ માત્ર કોના પર આધાર રાખે? P2 પર. યસ યસ, આઈ વિલ કમ. P20. હવે ઉપર નીચે શા માટે બતાવ્યું? પર્સનલ બાષ્પ દબાણ દરેક દ્રાવકના કેવા હોય? અલગ અલગ હોય. એટલે એક આલેખને નીચે ને સાહેબ મારા આને પહેલો વધારે બતાવો ને, તે ખ્યાલ આવ્યો? બતાવી શકાય, પણ આપણને ચોપડીમાં જેવું દેખાતું હોય એવું આપણે બતાવવાનું. એટલે ચોપડીમાં સાહેબને ગમે સામેવાળાને બી એવું આપણે કરીએ તો સારું લાગે. ખ્યાલ આવ્યો છે? હવે આ જ્યારે x1 બરાબર 1 હોય એ આલેખને આપણે જ્યારે કઈ બાજુ દર્શાવીએ છીએ? x1 બરાબર 0 બાજુ. તો એનું જે બાષ્પ દબાણ છે એ સમયનું બાષ્પ દબાણ એને P2 કીધું, અને
આને કીધું છે P1. કેમ? કારણ કે જોજો દોસ્તો, P1 અને P10 એ એક હરોળમાં તમારે દર્શાવવાના થશે અને અહીંયા તમને મળે છે P ટોટલ બરાબર શું થાય? P1 પ્લસ P2 એ બંનેનો સરવાળો. ચલો આ આલેખ થઈ ગયો. આલેખનો તમને અડધો માર્ક્સ મળશે. હવે એમાં કેટલીક બાબતો આલેખ દ્વારા તમને સમજાવી છે. એ માત્ર એટલું જ સમજાવવા માગે છે આલેખમાં કે જુઓ, પહેલું છે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. શું આવું નક્કી થઈ જાય છે? કોઈ પણ એક, કારણ કે તમે આ સૂત્રમાં તો જુઓ બંને x2 જ છે, એકલો x2 જ છે જુઓ, એટલે કોઈ એક પર જ આધાર રાખે છે. કારણ કે x2 તમારી પાસે હોય તો x1 ને પણ x2 માં ફેરવી શકો. એ રીતે તમે આ વાક્ય લખ્યું. બીજું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ 2 એ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત છે. એ તો ઘટક 1 અને 2 બંને ના આવે, સમજ પડે છે? ઘટક 1 અને 2 સાથે, અને આમાં 2 કેમ કીધા? આમાં સૂત્ર તમારો x2 છે ને, એટલે 2 સાથે રેખીય ચલિત છે. રેખીય ચલિત શબ્દ કેમ આપ્યો? y બરાબર mx પ્લસ c ના કારણે. અને ત્રીજો મુદ્દો એમાં, ઘટક 1 અને 2 શુદ્ધ અવસ્થામાં એના બાષ્પ દબાણ આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક A ના મોલ અંશના વધારે પ્રમાણમાં ઘટે છે. તો જુઓ હવે, ઘટક A અને 2 ના બાષ્પ દબાણ ટોટલ દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક A ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે. એનો મતલબ શું કહે છે કે જેમ જેમ તમારો ઘટક A નું મોલ અંશ વધે ને, આ એ કહેવા માગે છે કે તમે પાણી અને ઇથેનોલ આ 2 લીધા છે. આ 2માં કોણ બાષ્પશીલ છે? તો બંને. પણ આ કેવો છે? વધુ બાષ્પશીલ, અને આ ઓછો બાષ્પશીલ છે કે નહીં? હવે હું આની અંદર ઘટક 1 વધારે નાખું અને આને ઘટક 2 કહીએ છીએ, તો દોસ્તો દ્રાવણનું બાષ્પ દબાણ વધશે કે ઘટશે? હું પાણી વધારે ઉમેરું તો એનું બાષ્પ દબાણ ઘટે. એટલે જેમ તમે ઘટક 1 વધુ ઉમેરો તેમ બાષ્પ દબાણ શું થતું જાય? ઘટતું જાય, કારણ કે એનું પોતાનું બાષ્પ દબાણ ઓછું છે. એટલે આ એકની વાત એટલે કરી કે 2ની સરખામણીમાં 1નું બાષ્પ દબાણ કેવું છે? ઓછું છે. એટલા માટે આ ક્લિયર થઈ જાય છે. આટલી વિગતની ચર્ચા કરી અને છેલ્લું એક લીટી છે, દ્રાવણ જ્યારે સંતુલનમાં હોય, હે ને, જ્યારે બાષ્પ કલા સંતુલનમાં હોય ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ y1 બરાબર P ટોટલ અને y2 ઇન્ટુ P ટોટલ. આ કોનું બાષ્પ દબાણ આવ્યું? જે તે સ્પેસિફિક ઘટકનું બાષ્પ દબાણ. ક્યાં? દ્રાવણની અંદર. પણ આ શબ્દ અગત્યનો છે, સંતુલન વાળો. આ શબ્દ આવે તો જ આ સૂત્ર આપણે વાપરવાનું, અને આ સૂત્ર દોસ્તો લખવાનું છે આપણે. બરોબર છે? થિયરી પૂરી થઈ જાય છે. આ પણ આટલી થિયરી તમારી 4 માર્ક્સની અંદર પૂછાય, એટલે હરખી રીતે કરવાની. જુઓ, પોયડો 2.5 ખૂબ અગત્યનો, એ આપણે આવતીકાલે પણ કરીશું પાછો. ઓકે? અને પેલી 2 થિયરી છે એ પણ જોઈશું. રાખીએ એટલે સુધી મિત્રો.